તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે વાત કરીએ કરજણ તાલુકાની, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ખરાખરીનો જંગ ત્યાં પણ જામ્યો છે. તાલુકા પંચાયતની 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે જંગ. ગત ટર્મમાં તાલુકા પંચાયતમાં જે ભાજપનું શાસન હતું, જેમાં 15 બેઠક ભાજપ પાસે તો 5 કોંગ્રેસ પાસે હતી. તાલુકા પંચાયત ચૂંટણીમાં 1,03,469 જેટલા મતદારો. ચાલુ વર્ષે યોજાનાર ચૂંટણીમાં 6 તાલુકા પંચાયત ભાજપને બિનહરીફ અને 1 જિલ્લા પંચાયત બિનહરીફ મળી છે. બાકી તાલુકાની 12 બેઠક અને જિલ્લાની 3 બેઠકો પર ભાજપ કોંગ્રેસ આમને સામને છે. તાલુકાની 2 બેઠકો પર ત્રિપાખ્યો જંગ આપ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોવા મળી રહ્યો છે. જોકે અન્ય બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. પ્રચાર પ્રસાર પૂરજોશમાં કરજણમાં કરવામાં આવ્યો છે, ત્યારે તે પ્રચાર પ્રસારની કેટલી અસર પહોંચે છે તે તો આપણને મતદાનના દિવસે જ ખ્યાલ આવશે. પરંતુ કરજણ તાલુકાની ઓવરઓલ રાજકીય ગણિતની વાત કરવામાં આવે તો જ્યાં ભાજપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે, જે જંગી જનસભાઓને પણ સંબોધવામાં આવે છે, તો કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો આમાં પણ જંગ જોવા મળી રહ્યો છે. કરજણ તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત, જેમાં ખરાખરીનો જંગ. તાલુકા પંચાયતની 20 બેઠકો, જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ખરાખરીનો જંગ. તો ગત ટર્મમાં તાલુકા પંચાયતનું શાસન જે કહેવાય, જેમાં ભાજપનું શાસન હતું અને 15 બેઠક ભાજપ પાસે તો 5 કોંગ્રેસ પાસે. પણ આ 5 બેઠક પણ શું આ વખતે કોંગ્રેસ ટકાવી રાખશે? તે બેઠક તેમના માટે ટકી રહેશે કે કેમ, તે પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. ભાજપ સક્રિય છે પ્રચાર પ્રસારમાં. જે કાર્યકર્તાઓનું અત્યારે જે કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે, ઘરે ઘરે પ્રચાર જે જોવા મળ્યો છે, તો ભાજપનું અહીંયા પ્રભુત્વ વધુ જોવા મળ્યું. 2 બેઠકો એવી છે કે જ્યાં ત્રિપાખ્યો જંગ છે, બાકી અન્ય બેઠકો પર ભાજપ ને કોંગ્રેસ આમને સામને છે. તાલુકા પંચાયત ચૂંટણીમાં 1,03,469 જેટલા મતદારો, અને આ મતદારોને રીઝવવાનો આ વખતે દરેક પક્ષ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે યોજાનાર ચૂંટણીમાં 6 તાલુકા પંચાયત ભાજપને બિનહરીફ અને 1 જિલ્લા પંચાયત બિનહરીફ મળી છે. તાલુકાની 2 બેઠકો પર ત્રિપાખ્યો જંગ આપ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે ત્રિપાખ્યો જંગ જોવા મળી રહ્યો છે, ત્યારે તેનું સ્પષ્ટ જે ચિત્ર જે છે તે આપણને મતદાનના દિવસે ખ્યાલ આવશે. તો અમારી સાથે અમારા સંવાદદાતા સુનિલ પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે. સુનિલ, કરજણ તાલુકાની જો વાત કરવામાં આવે, કરજણ તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એમાં અત્યારે રાજકીય ગરમાવો કેવો છે અને શું કહી રહ્યું છે કરજણ તાલુકાનું રાજકીય ગણિત? ચોક્કસથી કહી શકાય કે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની 26 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે, ત્યારે કરજણ તાલુકાની જો વાત કરવામાં આવે તો કરજણ તાલુકાની તાલુકા પંચાયતની 20 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે 26ના રોજ મતદાન યોજાવાનું છે. પરંતુ કહી શકાય કે જે રીતે ચૂંટણી પહેલા જ ભાજપા બહુમતી તરફ જોવા મળે છે, કારણ કે વાત કરવામાં તો ફોર્મ પરત ખેંચવાના દિવસે જે રીતે ભાજપાના સમર્થનની અંદર કોંગ્રેસના ઉમેદવારો, આપના ઉમેદવારો જે ફોર્મ પરત ખેંચ્યા છે, તેને લઈ અને 20 બેઠકોમાંથી 6 તાલુકા પંચાયતની બેઠક, જ્યારે જિલ્લા પંચાયતની 1 બેઠક બિનહરીફ થવા મળી હતી. પરંતુ કહી શકાય કે જે રીતે ચૂંટણી પહેલા જ ભાજપાએ જીતનો દાવોદાને મજબૂત કરી દીધો એવા દ્રશ્યો જોવા મળે છે. અને જે પ્રચાર પ્રસારની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપા દ્વારા જે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે, ત્યાં ભાજપાનું જોર અત્યારે જે છે તે અત્યારે વધારે દેખાઈ રહી છે. કારણ કે જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાસે જે ઉમેદવારો છે, તે ઉમેદવારો પાસે ક્યાંક ને ક્યાંક ફંડ અને ક્યાંક ને ક્યાંક અલગ મજબૂરીના કારણે પ્રચાર પ્રસારની અંદર જે રીતે નિરાશા જોવા મળે છે, જ્યારે બીજી તરફ જે રીતે ભાજપા દ્વારા આક્રમક પ્રચાર કરવામાં આવે છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ભાજપા અત્યારે નક્કર પરિસ્થિતિથી આગળ વધી રહ્યું છે. જી બિલકુલ, એટલે કહેવાય કે કોંગ્રેસ માટે તેના ઉમેદવારોની પસંદગી માટે પણ કરજણમાં આ વખતે મુશ્કેલી ભર્યું હતું. ઉમેદવારોની વચ્ચે તેને ઉમેદવાર તો મળ્યા, પરંતુ જે હવે પ્રચાર પ્રસારની જે વાત કરવામાં આવે, જેને પણ હવે માત્ર ગણતરીનો સમય બાકી છે પ્રચાર પ્રસારને પૂર્ણ થવામાં, ત્યારે કોંગ્રેસની કેમ આ પ્રકારની પરિસ્થિતિ કરજણમાં જોવા મળી રહી છે? જે 5 બેઠકો ગત ટર્મમાં કોંગ્રેસ પાસે હતી, શું લાગી રહ્યું છે કે આ વખતે તે 5 બેઠકો પણ કોંગ્રેસના ફાળે જશે કે પછી ત્યાં તેનું ટકી રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે? જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય અને જેને લઈને માહોલ જેવો છે, કારણ કે મતદારો પોતાનું મન અમુક સમય કળવા નથી દેતા, તેને લઈ અને અનુમાન તો ના લગાવી શકાય કે 5 બેઠકો જારી રાખશે. પરંતુ કહી શકાય ચોક્કસથી કે જે રીતે કોંગ્રેસને જે વર્ષ પહેલા નગરની અંદર જે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, તે દરમિયાન ઉમેદવારો પણ નહોતા મળ્યા,
માંડ 2 કે 3 વોર્ડની અંદર ઉમેદવારો 3 જેટલા ઉમેદવારો મળ્યા હતા, પરંતુ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું હતું કે 20 તાલુકા પંચાયતની બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠક ઉપર ઉમેદવારો મળવાની અંદર એમને સફળતા મળી હતી અને ક્યાંક ને ક્યાંક અત્યારે જો જોવામાં આવે તો 20 બેઠકોમાંથી જે 6 બેઠક બિનહરીફ છે, 14 બાકીની બેઠકો છે તેની પર કોંગ્રેસ અને ભાજપા વચ્ચે સીધી ટક્કર જોવામાં આવી છે. પ્રચાર પ્રસારની જો વાત કરવામાં તો પ્રચાર પ્રસારની અંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાછળ પડી હતી, પરંતુ ભાજપા દ્વારા આક્રમક જે રીતે પ્રચાર કરવામાં આવે છે તેને લઈને ચોક્કસથી ભાજપા બહુમતી તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. અને અત્યાર સુધી જોવા જઈએ તો ભાજપ કોંગ્રેસ વચ્ચે જે ખરાખરીનો જંગ હતો, ભાજપ કોંગ્રેસ સામને સામને હતા, પરંતુ આપની એન્ટ્રીથી ત્રિપાખ્યો જંગ જે જામ્યો છે, આપની શું સ્થિતિ છે ત્યાં આગળ? ભાજપ તો અત્યારે પ્રભુત્વ ધરાવે છે જ, પરંતુ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ છે. આપની અત્યારે શું પરિસ્થિતિ છે આપ દ્વારા જે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે ત્યારે? ચોક્કસથી જે રીતે આપે કીધું કે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જે એ પણ દ્રશ્ય જોવા મળે છે કે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જે 20 જેટલી બેઠકો હતી એમાં ઉમેદવારો ઉતાર્યા હતા અને જિલ્લા પંચાયતની 4 બેઠક, પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ઉભરી રહી છે અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ગુજરાતની અંદર સૌથી પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 7,000 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીએ જાહેર કરીને સૌ રાજકીય પાર્ટીઓને ચોંકાવી દીધા હતા. ત્યારે કરજણ તાલુકામાં જો વાત કરવામાં આવે તો કરજણ તાલુકાની અંદર પણ 6 જેટલી બેઠકો પર આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ઉમેદવારોની જાહેરાત કરી હતી, પરંતુ ફોર્મ પરત ખેંચવાના દિવસે 4 બેઠકો ઉપરથી જે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચીને ભાજપાના ઉમેદવારને સમર્થન કર્યું છે. ત્યારે બીજી તરફ મોટી કોરલ અને સારંગ બેઠકની જો વાત કરવામાં તો મોટી કોરલ અને સારંગ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો અત્યારે ટકી રહ્યા છે અને પ્રચાર પ્રસારની અંદર જોડાઈને કિંમતી મતની માગણી કર્યા છે. પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર વર્ચસ્વ જોવા માટે ઉભરી આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે કરજણની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કરજણ પંથકની અંદર જે તાલુકાની બેઠકો છે તેની અંદર આમ આદમી પાર્ટી અત્યારે કોઈ જ જગ્યાએ દેખાતી નથી. એટલે આ જે ત્રિપાખ્યો જંગ છે, તેમ કહેવાય કે આ ત્રિપાખ્યા જંગમાં હવે જે મતો છે તે વહેંચાવાની શક્યતા છે, કારણ કે આપના આવવાથી હવે ત્રિપાખ્યો જંગ જામ્યો છે, જે પહેલા ભાજપ અને કોંગ્રેસ માટે હતો. અને ભાજપ કોંગ્રેસમાં જે મત વહેંચાતા હતા, મતદારોનો મિજાજ એ બંને પક્ષ માટે જ જોવા મળતો હતો, પરંતુ હવે આપના આવવાથી શું હવે મતોમાં જે વહેંચણી થઈ શકે છે એવું લાગી શકે કે જે ભાજપ કોંગ્રેસ અને હવે આપની એન્ટ્રી થઈ રહી છે ત્યારે મતદારોનો મિજાજ પણ કંઈક અલગ એમાં જોવા મળી શકે છે? ચોક્કસથી કે જે રીતે કરજણ પંથકની જો વાત કરવામાં કરજણ તાલુકા અને જિલ્લા પંચાયતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એની જો વાત કરવામાં આવે તો 2 જ બેઠકો ઉપર ત્રિપાખ્યો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે પહેલા 6 બેઠકો ઉપર ત્રિપાખ્યા જંગની આશા વર્તાઈ હતી, પરંતુ ફોર્મ પરત ખેંચવાના દિવસે જે 4 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીના ફોર્મ પરત ખેંચ્યું છે, ત્યારબાદ જે મોટી કોરલ અને સારંગ બેઠક ઉપરના આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તેમના ફોર્મ સાથે ત્રિપાખ્યો જંગ એ 2 બેઠકો ઉપર જોવા મળી રહ્યું. પરંતુ કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને સ્થાનિક મુદ્દા હોય અને સ્થાનિક ઉમેદવારો હોય ત્યારે ઉમેદવારો પોતાના મન જે મતદાતાઓ છે તો પોતાનું મન કળવા ન દેતા હોય ત્યારે આશા લગાવી અત્યારે ખૂબ મુશ્કેલ થઈ રહી છે કે આમ આદમી પાર્ટી તરફ કેવું રુઝાન રહેશે. જી. જી ચોક્કસ સુનિલ. અને ખાસ કરીને વાત એ જ જાણીને આનંદ થાય કે મતદારો જે છે તે જાગૃત બનતા હોય છે, અને જ્યારે ચૂંટણી ટાણે દરેક ઉમેદવારો પ્રચાર પ્રસાર કરતા હોય છે ત્યારે મતદારો પણ પોતાના મુદ્દા ઉઠાવતા હોય છે, વિકાસના મુદ્દા ઉઠાવતા હોય છે. ત્યારે વિકાસનો મુદ્દો આ વખતે કેટલું મહત્વનું ફેક્ટર અત્યારે આ પક્ષો માટે સાબિત થાય છે તે મતદાનના દિવસે આપણને ખ્યાલ આવશે. આભાર સુનિલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો વાત હતી આજે કરજણ તાલુકાની પણ, કે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ખરાખરીનો જંગ જામ્યો છે. અને હવે જે પ્રચાર પ્રસારની પણ અંતિમ ઘડીઓ છે તેમાં દરેક પક્ષ હવે એડી ચોટીનું જોર લગાડી રહ્યો છે. કોઈ પણ પક્ષ આમાંથી બાકાત નથી અને દરેક ઉમેદવારો ઘર ઘર પ્રચાર કરી રહ્યા છે અને ઉમેદવારો જે છે મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોવાનું રહેશે કે આ ઉમેદવારોનો જે જાદુ છે મતદારો પર કેટલો જોવા મળે છે અને મતદાનના દિવસે મતદારોનો મિજાજ કેવો જોવા મળે છે. તો સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના વિશેષ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.